નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ મનુસ્મૃતિ વિશે, પેપર નંબર 13. આપણે અગાઉ એક વિડીયોની અંદર ધર્મશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ ત્યાં આપણે જાણ્યું હતું કે ધર્મશાસ્ત્રમાંથી જુદી જુદી વિભિન્ન સ્મૃતિઓ, અર્થાત મનુ ભગવાન તો એવું જ કહે કે ધર્મશાસ્ત્ર એ જ મનુસ્મૃતિ છે. તો એ મનુસ્મૃતિનો આજે સામાન્ય પરિચય આપણે પ્રાપ્ત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે અત્યંત પ્રાચીન કાળથી છે એ સ્મૃતિ ગ્રંથ તરીકે પ્રતિષ્ઠા પામેલી આ મનુસ્મૃતિ છે એ મનુસ્મૃતિના કર્તા મનુ ભગવાન છે. મનુ ભગવાને જે વિષયો નિરૂપિત કર્યા છે એ ખૂબ જ વિશાળ ફલક પર છે. તો એ જોતા તેમનું સ્થાન, મનુસ્મૃતિનું સ્થાન છે એ ભારતની અંદર અદ્વિતીય છે. એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. શા માટે? તો કે મનુસ્મૃતિ છે એને ધર્મ ગ્રંથ ગણવામાં આવે અને સૌથી મોટી મનુસ્મૃતિની વિશેષતા એ છે કે આપણા જે 4 પુરુષાર્થો છે એ 4 પુરુષાર્થોની એ ચર્ચા ન કરતા એ કોની ચર્ચા કરે છે? તો કે જે 4 આપણા પુરુષાર્થો છે એની અંદર માત્ર ને માત્ર આ ધર્મશાસ્ત્ર ગ્રંથનું નામ છે તો માત્ર ધર્મશાસ્ત્ર એટલે કે ધર્મની જ ચર્ચા નથી કરતા, પણ આપણા જે 4 પુરુષાર્થો છે એની 4ની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાની એ ચર્ચા કરે છે. એ એની એક વિશેષતા છે. તો આ સાથે સાથે એ 4 વર્ણોની વાત કરતાં એ વ્યક્તિને કેન્દ્રમાં રાખી અને મનુસ્મૃતિ છે એ મનુસ્મૃતિની એ 12 અધ્યાયોની અંદર રચના કરે છે. જે અહીંયા તમે સ્ક્રીન ઉપર દેખાઈ શકે છે કે 12 અધ્યાય છે એ 12 અધ્યાયની અંદર જુદી જુદી વ્યક્તિ અને સમાજ વચ્ચેના જે નીતિ નિયમો છે એનું સુચારુ રૂપે છે એ સુંદર વર્ણન કરે છે. અને એ વર્ણન છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 12 અધ્યાયની અંદર ખૂબ સારી રીતે અને ખૂબ વિશાળ ફલક ઉપર છે અનેકવિધ વિષયોનું નિરૂપણ અહીંયા ભગવાન મનુ દ્વારા કરવામાં આવ્યું છે. તો મેં સૌથી પહેલો અધ્યાય જોઈએ તો પહેલા અધ્યાયની અંદર શ્લોક 119 છે અને એ અધ્યાય પહેલાની અંદર કેવા કેવા વિષયોને સમાવિષ્ટ કર્યા છે? તો કે જે વર્ણધર્મો છે એ વર્ણધર્મો જાણવા માટે મનુ પાસે ઋષિઓનું ગમન થાય છે. અને મુખ્ય વિષય તો કે સાંખ્ય મત પ્રમાણે જે સૃષ્ટિનું વર્ણન છે, સાંખ્ય મતે જે સૃષ્ટિનું વર્ણન કર્યું છે એને જ અનુસરીને અહીંયા સૃષ્ટિનું વર્ણન કર્યું છે. 10 ઋષિઓ, અનેક પ્રકારના મનુષ્યો, જીવો, પક્ષીઓની જે ચતુર્વિધ સૃષ્ટિ છે એ સૃષ્ટિનું વર્ણન છે. મનુ ભગવાનને ઋષિઓ દ્વારા અપાયેલું ધર્મનું જ્ઞાન, મનુની જે ભૃગુને ધર્મ આજ્ઞા કરે છે એ ધર્મ આજ્ઞાનું પણ વિશિષ્ટ નિરૂપણ છે. અને ખાસ કરીને આપણા જે 4 વર્ણ છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો આ 4 વર્ણ છે એ 4ના સામાન્ય અને વિશિષ્ટ અધિકારો તેમજ ફરજોનું નિરૂપણ એ અધ્યાય 1ની અંદર કરે છે. હવે જો તમે જાણો છો કે ધર્મ એટલે શું એ તમે જાણી ગયા છો કે ક્યાંક ને ક્યાંક વ્યક્તિની જે નૈતિક જવાબદારી છે, જે નૈતિક ફરજ છે એ જ ધર્મ. સંપ્રદાયના અર્થમાં અહીંયા ધર્મને નથી લેવાનો. સંપ્રદાયનો અર્થ તો બહુ સંકુચિત અર્થ છે, જ્યારે અહીંયા જે આપેલો અર્થ છે ધર્મનો એ ખૂબ વિશાળ છે. તો સમાજને લગતા તમામ નીતિ નિયમો છે એને 12 અધ્યાયની અંદર અહીંયા મનુ ભગવાન છે એ આવરી લે છે. આ વિશિષ્ટતા ઉપર તમારે ખાસ ધ્યાન આપવું જોશે. હવે આપણે વાત કરીએ અધ્યાય નંબર 2. તો અધ્યાય નંબર 2ની અંદર 249 શ્લોક છે અને બીજા અધ્યાયની અંદર મુખ્ય વર્ણન કોનું છે? તો કે 16 સંસ્કારોનું અને બ્રહ્મચર્યના કર્તવ્યોનું વર્ણન કર્યું છે. બ્રહ્મચર્યના કર્તવ્યો અને 16 સંસ્કારોનું જે વિસ્તૃત વર્ણન મનુસ્મૃતિની અંદર પ્રાપ્ત થાય છે
એવું વિશ્વના એક પણ ગ્રંથની અંદર પ્રાપ્ત નથી થતું. માણસ છે એ જન્મથી મૃત્યુ સુધી છે એ 16 સંસ્કારો છે એને નિભાવવાના હોય છે. તમે ગૃહસ્થાશ્રમની અંદર લગ્ન જીવન છે એ પણ વિવાહ એક 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. જે જનોઈ ધારણ કરાય છે એ પણ 16 સંસ્કારોના માનો એક સંસ્કાર છે. તો આ બીજા અધ્યાયની અંદર 1થી માંડીને 16 જે આપણા સંસ્કારો છે, જન્મથી માંડીને ગર્ભાધાનથી શરૂઆત થઈને જે મૃત્યુ સુધીના જે 16 સંસ્કારો છે એ 16 સંસ્કારોનું વિશિષ્ટ વર્ણન અને એનું પ્રયોજન પણ, માત્ર એમનું વર્ણન નહીં પણ એનું પ્રયોજન પણ છે. એ પ્રયોજન પણ અહીંયા મનુ ભગવાને છે ખૂબ સુંદર રીતે વર્ણિત કર્યું છે. ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરવાથી શું ફાયદા થાય છે, સંધ્યા ઉપાસના કરવાથી શું ફાયદા થાય છે, અને બ્રહ્મચારી એટલે કે મનુષ્યના જીવનને 4 આશ્રમની અંદર વિભાજિત કર્યો છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. તો બ્રહ્મચર્ય અવસ્થા જે પાલન કરે છે એટલે કે વેદાધ્યયન કરે છે, જે સ્વાધ્યાય કરે છે એ બ્રહ્મચારી છે. તો બ્રહ્મચારીએ કેવા કેવા કર્તવ્યો નિભાવવા જોઈએ, કેવા નિયમો છે એનું વર્ણન, નિયમો છે કેવા નિયમો પાળવા જોઈએ એનું વર્ણન અહીંયા બહુ સારી રીતે કર્યું છે. તો કે બ્રહ્મચારીએ જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુના આશ્રમે નિવાસ કરવો પડે છે. એને બ્રહ્મજન્મ વિશે અને લૌકિક જન્મની વચ્ચે તફાવત શું છે એ જાણવું પડે છે. ગુરુના ઘરે રહીને ગુરુ શિષ્યની ફરજો શું છે, ગુરુ શિષ્યના જે સંબંધો છે એ શું છે. ગુરુના આશ્રમની અંદર રહીને ભિક્ષાચરણ કરવા જવું પડે છે. જુદા જુદા વિવિધ પ્રકારના હોમ કરવા જોઈએ. ત્યાં રહી અને ગુરુ પત્ની સાથે કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ. ગુરુ સેવા કરીએ તો કેવો ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચારી છે એ કેટલા પ્રકારના છે, વિવિધ પ્રકારના છે. સાથે સાથે માતા પિતા અને આચાર્યની સેવા કરવી, માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભાવના છે એ પણ બ્રહ્મચારીએ છે એ કઈ રીતે નિભાવે એ બધું વર્ણન છે એ વિસ્તારથી બીજા અધ્યાયની અંદર આપેલું છે. હવે આપણે વાત કરીએ તો અધ્યાય નંબર 3. અધ્યાય નંબર 3ની અંદર ગૃહસ્થ, હમણાં જ મેં વાત કરી કે મનુષ્ય જીવન 4 વર્ગની અંદર વિભાજિત છે. બ્રહ્મચર્ય અવસ્થા, ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થ અવસ્થા, સંન્યાસ અને વાનપ્રસ્થ. આ 4 જે અવસ્થાઓ છે એમાંથી ગૃહસ્થાશ્રમની જે ધર્મો છે એનું ખૂબ સરસ રીતે વિસ્તારપૂર્વક મનુ ભગવાને 3જા અધ્યાયમાં 286 શ્લોકની અંદર નિરૂપણ કર્યું છે. કેવું નિરૂપણ કર્યું છે તો કે ગૃહસ્થાશ્રમે સમાવર્તનથી માંડી અને ગૃહસ્થાશ્રમની અંદર પ્રવેશ કઈ રીતે કરવો, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે લગ્ન વિધિ છે, તો લગ્ન માટે કન્યા કેવી પસંદ કરવી, તો કન્યાના પ્રકારો, વિવાહના પ્રકારો, વિવાહો 8 પ્રકારના છે ગાંધર્વ સહિત. સ્ત્રી સન્માનની વાત કરે છે મનુ ભગવાન. એક વાત હંમેશા યાદ રાખજો કે સ્ત્રી સન્માનની જે ભાવના, ઉદાત્ત ભાવના મનુસ્મૃતિમાં નિરૂપિત થઈ છે એવી વિશ્વના એક પણ ગ્રંથની અંદર નથી થઈ. કહ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ. જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. આવી જે આદર સન્માનની ભાવના આપણને બીજા એક પણ ગ્રંથની અંદર જોવા મળતી નથી. ખૂબ જ સરસ રીતે સ્ત્રી સન્માનની ચર્ચા અહીંયા મનુ ભગવાન દ્વારા કરવામાં આવી છે. કુળ છે એ આપત્તિમાં પડે છે તો કયા કારણોથી પડે છે, ઉન્નતિ થાય છે તો કયા કારણોથી થાય છે. પંચમહાયજ્ઞ, કોઈ પણ માણસ છે એ પંચમહાયજ્ઞ કર્યા વગર જીવી શકતો નથી. એ પંચમહાયજ્ઞ છે એનું વર્ણન ખૂબ સરસ રીતે આપ્યું છે. ગૃહસ્થાશ્રમની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે તો કેવા ધર્મો નિભાવવા પડે છે, કેવી ફરજો છે એનું નિરૂપણ કર્યું છે. ગૃહસ્થાશ્રમ છે એટલે જન્મ અને મૃત્યુની પરિભાષાઓ પણ અહીંયા સમજાવી છે. શ્રાદ્ધ કર્મ જે છે એ શ્રાદ્ધ કર્મ, ભિક્ષાદાન, આતિથ્ય, અતિથિ કોને કહેવાય, તો એક તિથિથી વધારે રોકાણ ન કરે એ અતિથિ છે. તો અતિથિ છે એ
કેવા વ્યક્તિને અતિથિ કહી શકાય, કેવા વ્યક્તિને અતિથિ ન કહી શકાય, કે બ્રાહ્મણોનું વર્ણન છે કે કેવા બ્રાહ્મણોને દાન આપવું જોઈએ, કેવા બ્રાહ્મણોને દાન ન આપવું જોઈએ, શ્રાદ્ધ કર્મ, પિંડદાન, પિતૃકર્મ, દેવકર્મ, પિતૃતર્પણ, શ્રાદ્ધ માટેનો યોગ્ય સમય, પછી અમૃત ભોજન કોને કહેવાય, નિષેધ ભોજન કોને કહેવાય, તેનું વિસ્તારથી વર્ણન આપણે ત્રીજા અધ્યાયની અંદર આપવામાં આવ્યું છે. પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અભ્યાસક્રમની અંદર ત્રીજો અધ્યાય ભણવામાં આવતો હતો, અત્યારે તમારે 7મો અધ્યાય છે. પછી ચોથા અધ્યાયની અંદર ગૃહસ્થની જ ચર્ચા કરવામાં આવી છે, પણ ગૃહસ્થ જીવન જીવવા માટે કઈ રીતે આજીવિકા પ્રાપ્ત કરવી જોઈએ, વર્જિત ભોજન કયું છે, લોક વ્યવહાર કેવો કરવો જોઈએ, ગૃહસ્થી છે એ સંન્યાસી જેવું જીવન પણ જીવવું જોઈએ, દાન આપવું જોઈએ વગેરે વર્ણન છે એ ચોથા અધ્યાયની અંદર મનુ ભગવાને 260 શ્લોકની અંદર નિરૂપિત કર્યું છે. અધ્યાય નંબર 5ની અંદર શ્લોક 169ની અંદર માંસ ભોજન વિચાર, એટલે કે ભક્ષ્ય અભક્ષ્ય જે ભોજન છે, કેવું ભોજન કરવું જોઈએ અને કેવું ભોજન ન કરવું જોઈએ તેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ધર્મિષ્ઠ બ્રાહ્મણ છે એ પણ નાની ઉંમરે મૃત્યુ પામે તો કયા કારણોથી પામે છે એ વિસ્તારથી વર્ણન આપ્યું છે. પછી છઠ્ઠા અધ્યાયની અંદર જે 4 આશ્રમોથી જે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ છે એનું વિસ્તારથી નિરૂપણ આપ્યું છે કે વાનપ્રસ્થી અને સંન્યાસ આશ્રમની અંદર રહેતા મનુષ્યએ છે એ કેવા કેવા નિયમોનું પાલન કરવું જોઈએ. અધ્યાય નંબર 7 મુખ્ય નિરૂપણ છે રાજધર્મનું, કે રાજાએ છે કેવી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ. તમારા અભ્યાસક્રમની અંદર અત્યારે તમારે વિસ્તારથી આ 7મો અધ્યાય 226 શ્લોકની અંદર તમારે ભણવાનો છે કે રાજાએ છે એક રાજા તરીકે કેવા કેવા ધર્મનું પાલન કરવું જોઈએ. દંડ નીતિ છે, રાજાએ કેટલી વિદ્યાઓ પ્રાપ્ત કરવી જોઈએ, રાજાએ જે 10 કામજ અને 8 ક્રોધજ પ્રકારના દોષો છે એનાથી દૂર રહેવું જોઈએ, મંત્રી પરિષદની રચના કરવી જોઈએ, દૂત વિચાર કરવો જોઈએ, દુર્ગ રાજધાની છે એ વિવિધ ભાગોની અંદર અધ્યક્ષોની નિયુક્તિ કરવી જોઈએ, યુદ્ધના નિયમ છે, સામ દામ દંડ ભેદ એનું વર્ણન કરવું જોઈએ. પછી કર પદ્ધતિ છે તો એ કર પદ્ધતિ કેવી હોવી જોઈએ. પછી સળગુણ સંપત્તિ, આપણી સાધન સંપત્તિ છે એનું વર્ણન છે. રાજા છે એને ભોજન કરવું, કેવું ભોજન કરવું, એના રાજાની દિનચર્યા, રાજાએ અંતઃપુરની અંદર કેવી રીતે વિહાર કરવો, એ વિસ્તારથી છે એ અધ્યાય 7નો છે એ અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે જુદા જુદા વિષય વસ્તુ સાથે. અધ્યાય નંબર 8ની અંદર એક રાજા છે તો એ રાજાને બહુ સરસ રીતે પોતાનો સમાજ ચલાવવો હોય તો માત્ર રાજા છે એ લોકોને પ્રેમ જ આપે અને દરેક વાત છે એ લોકોની માને અને કોઈ પણ પ્રકારની ન્યાયાધીશ ન્યાયની પ્રણાલી ન રાખે તો શક્ય છે કે સમાજની અંદર મત્સ્ય ન્યાય પ્રવર્તી જાય. તો રાજાએ છે એ કેવી કેવી વ્યવસ્થા સમાજની અંદર કરવી જોઈએ એનું વર્ણન વિસ્તારથી અધ્યાય 8ની અંદર કર્યું છે કે કોઈ ચોરી કરે, કોઈ દાવો કરે તો એની ન્યાય ચર્ચા કેવી રીતે કરવી એનું વર્ણન છે. જેમ કે લોકોનો એકબીજાનો પરસ્પરનો વ્યવહાર કેવો હોવો જોઈએ, ન્યાય તંત્ર કેવું હોવું જોઈએ, કોઈ ગુનો કરે છે તો એને કેટલી સજા આપવી જોઈએ, કેવી સજા આપવી જોઈએ. કેમ કે ખૂબ નાનો ગુનો હોય અને ખૂબ ભયંકર સજા આપો તો પણ એ યોગ્ય રાજા ન કહી શકાય. ન્યાય સંબંધી રાજાના કેવા કેવા કર્તવ્યો છે. વ્યવહાર છે એ 18 પ્રકારના વ્યવહારની ચર્ચા કરવામાં આવી છે. સભા રચના કરવી જોઈએ, અનાથ, વિધવા સ્ત્રી અને નદિયાણા મિલકતનું રક્ષણ કરવું જોઈએ. કે જે ખરેખર વિધવા છે, જે બાળકો છે એનું રક્ષણ કરવાની જવાબદારી કોની છે તો કે રાજાની છે. કોઈ ચોરી કરતા પકડાઈ જાય તો એને કયા પ્રકારનો દંડ કરવો જોઈએ, ઋણ વસૂલાત કરવી જોઈએ, સાક્ષી બનાવવા જોઈએ. એ સાક્ષી છે જો એ ખોટા સાબિત થાય તો એને કઈ પ્રકારની સજા કરવી જોઈએ, શારીરિક દંડ આપવો જોઈએ, માનસિક દંડ આપવો જોઈએ. બ્રાહ્મણો છે એને શારીરિક દંડમાંથી મુક્તિ આપવી જોઈએ. પછી થાપણ તરીકે જે આપણી પાસે આવ્યું છે તો એની રક્ષા કઈ રીતે કરવી,
ભેળસેળ કોઈ કરે છે રાજ્યની અંદર તો એના ગુનાઓ કેવી રીતે નોંધવા જોઈએ, બળાત્કાર છે, ધન સંગ્રહ છે, કેદ, ઋણ છે, દેવું છે, વગર માલિકીનું કોઈનું વેચાણ છે, પરંપરાગત વિરોધ છે, બાળકોનો ત્યાગ ન કરવો જોઈએ, પરસ્ત્રી ગમન, કન્યાનું કૌમાર્ય ભંગ, વિવિધ ચીજો અને બાબતોના ભાવતાલ બાંધવા વિશેની જે દાસના જે 7 પ્રકારો છે એની ચર્ચા. તો વિસ્તારથી અહીંયા એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે કઈ રીતે છે એ ન્યાય કરવો એનું વિસ્તારથી વર્ણન અધ્યાય 8ની અંદર આપેલું છે. અધ્યાય 9ની અંદર ખાસ કરીને જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એની અંદર વૈશ્ય અને શૂદ્રના નું વર્ણન કરવામાં આવ્યું છે કે વૈશ્ય અને શૂદ્ર એ કેવા કેવા પ્રકારનું નીતિ નિયમો છે એ નિભાવવા જોઈએ. સાથે સાથે પતિ પત્નીના ધર્મો કેવા હોવા જોઈએ. 6 પ્રકારના સાધનો છે જે સ્ત્રીઓને દૂષિત કરે છે એનું વર્ણન છે. બાળક ઉપર પિતાનો કેટલો અધિકાર છે, 12 પ્રકારના જે પુત્રો છે, પિંડદાન, પછી ગુરુ અને શિષ્યના ઉત્તરાધિકાર રૂપમાં છે એ કોને રાખવા જોઈએ. બ્રાહ્મણ સિવાય અન્યની જે ધન સંપત્તિ છે એનો છેલ્લા અધિકારી રાજા છે એનું વર્ણન છે. દ્યુતનું વર્ણન છે, પુરસ્કારનું વર્ણન છે, પછી ચોરી, અજ્ઞાત ચોરીઓ થાય છે એનું વર્ણન, રાજ્યના મુખ્ય 7 અંગ ગણવામાં આવે છે એ, અને ખાસ વૈશ્ય અને શૂદ્રોના કર્મનું વર્ણન આપણને અહીંયા જોવા મળે છે. અધ્યાય નંબર 10. તો એ 10ની અંદર ખાસ કરીને અનુલોમ પ્રતિલોમ વિલોમથી, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો અહીંયા એક વ્યવસ્થા સમજાવવામાં આવી છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પરસ્પર કયા વર્ણો છે એ એકબીજાની અંદર છે એ લગ્ન કરી શકે. તો જ્યાં નિષેધ આપ્યો છે કે આ વર્ણ છે એ આ વર્ણ સાથે લગ્ન ન કરી શકે, અને જો કોઈ એ રીતે લગ્ન કરે તો છે એનાથી જે સંતતિ ઉત્પન્ન થાય એને વર્ણશંકર જાતિ કહેવામાં આવે. તો વર્ણશંકર પુત્ર છે કે પુત્રની ઉત્પત્તિ થાય તો એની સાથે શું કરવું જોઈએ એનું વર્ણન છે. પછી સાથે સાથે છે એ બ્રાહ્મણની વૃત્તિ, આજીવિકા છે એ સમાજની અંદર કઈ રીતે પૂરી કરવી જોઈએ એનું પણ વર્ણન છે. આજીવિકા પ્રાપ્ત કરવા માટેના જે 7 પ્રકારો છે એની પણ અહીંયા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. અધ્યાય નંબર 11, પાપ કર્મો અને પ્રાયશ્ચિત. એટલે અહીંયા આપણે જીવનની અંદર કેટલા બધા એવા જાણતા અજાણતા આપણાથી પાપ કર્મો થઈ જતા હોય, તો એ પાપ કર્મો થઈ ગયા પછી પણ જો કોઈ માણસ પ્રાયશ્ચિત નથી કરતું તો એ પાપનું ભાગીદારી બને. પણ તમારાથી પાપ કર્મ થઈ જાય છે અને તમે એને જાણી જાઓ છો તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું જોઈએ એના વિવિધ મતોની ચર્ચા અહીંયા અધ્યાય નંબર 11ની અંદર કરવામાં આવી છે કે પૂર્વજન્મના પાપ છે એની અસર શું થાય છે આ જીવનની અંદર. તમે કોઈ વિવિધ રોગોથી પીડાવ છો, શારીરિક દોષથી પીડાવ છો, તો એ પૂર્વજન્મના કર્મો છે એની ચર્ચા કરેલી છે. એ સિવાય પણ 5 પ્રકારના નૈતિક પાપ અને પ્રાયશ્ચિતનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાંદ્રાયણ જેવા જે પ્રાયશ્ચિત કર્મો છે એનું વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. દાન સ્તુતિ એટલે દાનનો મહિમા છે એનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ અધ્યાય નંબર 12. મનુ ભગવાને 126 શ્લોકની અંદર એનું નિરૂપણ કર્યું છે. અહીં 12મા અધ્યાયની અંદર કર્મનું વિવેચન, ક્ષેત્રજ્ઞ, ભૂતાત્મા, જીવ, નર્કની અંદર જાઓ તો નર્કની અંદર કેવું કષ્ટ છે, સત્વ, રજસ અને તમસ એ 3 પ્રકારના ગુણોની ચર્ચા છે. શ્રેયસ અને નિશ્રેયસની ઉત્પત્તિ, મનુષ્ય છે એના આનંદનું સર્વોચ્ચ સ્થાન છે આત્મજ્ઞાન. માણસે આત્મજ્ઞાન છે એ કઈ રીતે પ્રાપ્ત કરવું જોઈએ, વેદ સ્તુતિ, અનેક તર્ક પ્રશંસા, શિષ્ટ તેમજ ધર્મ પરિષદ વગેરેનું અધ્યયન છે એ 12મા અધ્યાયની અંદર જોવા મળે છે. તો આ જે મેં ખૂબ જ ટૂંકની અંદર અધ્યાય 1થી 12ની અંદર જે વિષય નિરૂપિત થયા છે એ વિષયની મેં તમને અહીંયા ચર્ચા કરી. તો આ બધા જે
વિષયો છે એનું આપણે અનુશીલન કરીએ તો આપણને જણાય કે અહીંયા મનુ ભગવાને મનુસ્મૃતિની અંદર મોટા ભાગના શાસ્ત્રો છે એનો સમાવેશ કરી લીધો છે. જેમ કે તત્વજ્ઞાન, તો પહેલા અધ્યાયની અંદર જે સૃષ્ટિ પ્રક્રિયાનું વર્ણન છે ત્યાં આપણે તત્વજ્ઞાન જોઈ શકીએ છીએ. નીતિશાસ્ત્ર, તો તમે 8મા અધ્યાયની અંદર નીતિઓ, ન્યાયની વિશે વાત કરી છે. નીતિ કેવા નિયમો છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. અધ્યાય નંબર 7 કર, અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. રાજ્યશાસ્ત્ર, અધ્યાય નંબર 7ની અંદર રાજાના જે ધર્મો વગેરેનું નિરૂપણ છે ત્યાં રાજ્યશાસ્ત્ર. પુરાણ શાસ્ત્રની ચર્ચા પણ વૈશ્ય વગેરે ની આપણે જે ચર્ચાઓ કરીએ છીએ 4 આશ્રમો 4 વર્ણોની, તો પુરાણ શાસ્ત્ર છે એની પણ અહીંયા આપણે વાત કરીએ છીએ. પણ આધુનિક પરિભાષામાં આપણે જેને સમાજશાસ્ત્ર કહીએ છીએ એ સમાજશાસ્ત્ર જ ક્યાંક ને ક્યાંક સમાજશાસ્ત્રની અંદર જે કંઈ વિષયો નિરૂપિત કરવામાં આવે છે એ બધા જ વિષયો અહીંયા મનુસ્મૃતિની અંદર નિરૂપિત કરવામાં આવ્યા છે. પણ ફેર એટલો છે કે સમાજશાસ્ત્ર છે આત્મ સ્વરૂપની વિવેચના નથી કરતું, જ્યારે અહીંયા મનુસ્મૃતિ છે એ આત્માના સ્વરૂપની પણ ચર્ચા કરે છે. સરસ રીતે વ્યક્તિનું જે સમાજમાં સ્થાન છે, વ્યક્તિનું સામાજિક રીતે જે મોભો છે, એના કર્તવ્યો છે, એને નીતિ નિયમો છે, વ્યક્તિ છે એ પોતાનું સ્વકર્તવ્ય કેવી રીતે નિભાવી શકે અને એક રાષ્ટ્રનું કેવી રીતે નિર્માણ કરી શકે, વ્યવસ્થિત છે એ નીતિ નિયમોની અંદર માણસ રહી અને એક સુંદર રાષ્ટ્રની સ્થાપના કરી શકે, એ માટે અહીંયા મનુસ્મૃતિની અંદર મનુ ભગવાને એક ખૂબ જ સરસ એવો સફળ પ્રયત્ન કર્યો છે. સામાજિક પરિસ્થિતિનું જેવું છે એવું જ વર્ણન મનુ ભગવાને કરેલું છે. જો કે આવું વર્ણન કરવા જતાં કેટલાક વિદ્વાનો છે એ વિદ્વાનોને મનુ ભગવાન પ્રત્યે પરસ્પર વિરોધ પણ જણાય છે. કેમ કે મનુ ભગવાન પોતાના શ્લોક છે એની અંદર વાત કરે કે ન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. આનો અર્થ એવો થાય કે સ્ત્રીને સ્વતંત્રતાની જરૂર નથી. તો બીજી બાજુ એ અધ્યાય 3ની અંદર એવી પણ વાત કરે કે યત્ર નારસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાઃ. તો પછી એક બાજુ છે એ સ્ત્રીઓને સ્વાતંત્રતા ન આપવાની વાત કરે છે, તો બીજી બાજુ એને સન્માનની વાત કરે છે. તો આ વાત જે છે એ પરસ્પર વિરોધ ઉત્પન્ન કરનારી, પણ વાસ્તવિકતા તમે જુઓ તો આખો શ્લોક જુઓ ત્યારે તમને ખ્યાલ આવે કે વાસ્તવિક રીતે મનુ ભગવાનનું કહેવું એવું નથી, એ સ્ત્રી સ્વતંત્રતાના વિરોધી નથી. એ શ્લોકની અંદર એ વાત કરે છે કે પિતા રક્ષતી કૌમાર્યે, ભર્તા રક્ષતી યૌવને, રક્ષંતી સ્થવિરે. શું કહે છે? રક્ષંતી સ્થવિરે પુત્રાન સ્ત્રી સ્વાતંત્ર્યમ અર્હતિ. એટલે કે કુમાર અવસ્થામાં પિતા, યૌવન અવસ્થામાં પતિ અને ગૃહસ્થાશ્રમમાં પુત્રો સ્ત્રીનું રક્ષણ કરે છે. તેથી સ્ત્રીએ પોતે પોતાના રક્ષણની ચિંતા કરવાની, રક્ષણ પોષણની, સ્વતંત્રતાની કોઈ જરૂરિયાત નથી, એ અર્થમાં કહે છે. તો અહીંયા મનુ ભગવાને એ તો તમારે માનવું જ પડે કે મનુ ભગવાને જે સ્ત્રીના સન્માનની જેવી વાત કરી છે એવી અન્ય એક પણ જગ્યાએ વાત એક પણ શાસ્ત્રની અંદર કરવામાં નથી આવી. તો આવા તો ઘણા બધા વિષયો છે, એ વિષયોને ધ્યાનમાં લઈ અને મનુસ્મૃતિની અંદર ઘણા બધા વિષયો સાથે છે એ મનુસ્મૃતિની ચર્ચા ખૂબ સારી રીતે કરવામાં આવી છે અને મોટાભાગના વિષયોને આવરી લેતું હોવાથી મનુસ્મૃતિ છે એની ખૂબ જ પ્રશંસા આ જગતની અંદર કરવામાં આવી છે. અસ્તુ.